નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે સમગ્ર દેશમાં 3 વિધાનસભાની પેટા ચૂંટણી થઈ હતી. હવે આ વિધાનસભાની જે 3 પેટા ચૂંટણી થઈ, 3 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી. ગુજરાતમાં માજલપુર, યોગેશભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય. બિહારમાં બાંકીપુર, બિહારની બેઠકનું મહત્વ એટલા માટે છે કે આ બેઠક જે છે, જે બિહારના મંત્રી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની બેઠક. અને નીતિન નબીનની બેઠક એટલે નીતિન નબીન જે છે છેલ્લા 5 ટર્મથી આ બેઠક પર ચૂંટાતા હતા. છેલ્લી ચૂંટણીમાં એ 52,000 મતે જીત્યા હતા. એ પહેલાના 15 વર્ષ એમના પિતા આ બેઠક જીત્યા હતા. એટલે 1995થી આ બેઠક એટલે છેલ્લા લગભગ 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ મનાતો હતો. અને જ્યાં છેલ્લી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી 52,000 મતે જીતી હતી, એ બેઠક પર કોણ જીત્યું? તો જન સુરાજ્ય પાર્ટીના સર્વેસર્વા મુખિયા, ભારતીય જનતા પાર્ટીના એક જમાનાના ચૂંટણી વ્યૂહરચનાકાર અને ત્યારબાદ મમતા બેનર્જી, કેજરીવાલ, રાહુલ ગાંધી, તમિલનાડુની પાર્ટી ડીએમકેના સ્ટાલિનના પણ એ સલાહકાર રહી ચૂક્યા હતા. તેલંગાણાની કેસીપી પાર્ટીના પણ સલાહકાર રહી ચૂક્યા હતા. એ પ્રશાંત કિશોરની જન સુરાજ્ય પાર્ટી જે છે એના ઉમેદવાર ખુદ ગબ્બર પ્રશાંત કિશોર, જે ચૂંટણી રાજકારણમાં એમને પહેલી વખત ઝુકાવ્યું અને ઝુકાવતાની સાથે 21,000થી વધુ મતોની જંગી સરસાઈથી એ ચૂંટાઈ ગયા છે. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટી માટે આ બહુ જ મોટો ઝાટકો છે, કારણ કે છેલ્લા 35 વર્ષથી જે બેઠક પર પોતાનો કબજો હોય. અને એથી પણ વધારે મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે બિહારમાં છે. સમ્રાટ ચૌધરી એના મુખ્યમંત્રી છે. નીતિશ કુમારની વિદાય કરાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ બિહારમાં સત્તાના સૂત્રો સંભાળ્યા અને સમ્રાટ ચૌધરી જે છે એ મુખ્યમંત્રી બન્યા. જે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ગઢ બિહારમાં આવ્યો, એ પછી એમની આ પહેલી ચૂંટણી પરીક્ષા હતી અને એ પરીક્ષામાં સમ્રાટ ચૌધરી નાપાસ થયા હોય એવું લાગે છે. અને ભારતીય જનતા પાર્ટીને મોટો ઝાટકો એટલા માટે લાગ્યો છે કે સામાન્ય રીતે પેટા ચૂંટણીના પરિણામોની ચર્ચા મહદઅંશે થતી નથી, પરંતુ વ્યૂહાત્મક બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની બેઠક અને જ્યાં સતત 35 વર્ષથી એમનો કબજો હોય ત્યાં પરાજય પામવું અને એ બેઠક પર પ્રશાંત કિશોરનું ચૂંટણી જીતવું, એ વધારે મહત્વનું છે. હવે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 2 રાઉન્ડ બાકી હતા ત્યારે એમના કાર્યકર્તાઓને, એજન્ટોએ મતદાન મથક જ્યાં મતગણતરી થતી હતી એ બૂથ છોડીને એમને પરાજય સ્વીકારી લીધો હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે અમે જનતાનો જનાદેશ જે છે એ આંખ માથા પર ચડાવીએ છીએ. વિપક્ષની માફક ઈવીએમ પર પરાજયનું ઠીકરું ફોડતા નથી. અમે આ પરાજયનું આત્મચિંતન કરીશું અને ભારતીય બંધારણ અને ચૂંટણી પંચમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીએ માનભેર ગ્રેસફુલી પોતાનો પરાજય જે છે સ્વીકારી લીધો છે. મહત્વની વાત એ છે કે આ બેઠક પર આરજેડી એટલે રાષ્ટ્રીય જનતા દળ લાલુ યાદવના સુપુત્રી મીસા ભારતી, કે જે ત્યાંના સંસદ સભ્ય છે, એમણે એવો આક્ષેપ કર્યો કે આ પ્રશાંત કિશોર તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને એટલે ભારતીય જનતા પાર્ટીએ એને જીતવા દીધો છે. અધરવાઇઝ એમને ઉમેદવાર શા માટે બદલ્યો? હવે આ ફેક્ટર પણ બહુ જ મહત્વનું છે. નીતિન નબીને સૌ પહેલાં આ બેઠક ઉપર જે ઉમેદવાર જાહેર કર્યો હતો એ ઉમેદવારનું નામ હતું અભિષેક સિન્હા. અને અભિષેક સિન્હા વાસ્તે ગાસ્તે વરઘોડો કાઢતા હોય તેમ એમણે ચૂંટણી પંચની ઓફિસમાં જઈને ફોર્મ પણ ભરી દીધું હતું અને બીજે દિવસે એમનું ઉમેદવારી પત્રક એમણે પાછું ખેંચીને એની જગ્યાએ નીરજ કુમાર સિન્હા, કે જે લો પ્રોફાઇલ નેતા હતા એ મત વિસ્તારના, એમનું નામ જાહેર કર્યું હતું. એટલે એના કારણે પણ કદાચ વિવાદ થયો હોય એવું કહેવા માંડે છે. પણ રાતોરાત જે રાજકીય પરિવર્તન આવ્યું અને ચૂંટણી જીત્યા પછી પ્રશાંત કિશોરે પહેલી પ્રતિક્રિયા આપી કે બિહારમાં જ્યાં 35 વર્ષથી એક પાર્ટીનું રાજ ચાલતું હતું, એમને એનડીએને પણ આડા હાથે લીધા, ભારતીય જનતા પાર્ટીને પણ લીધા અને કહ્યું કે 35 દિવસની મારી મહેનત ચૂંટણી જીતવાની રંગ લાવી છે અને 35 વર્ષનું જે શાસન હતું એ શાસનને હું પરાજય આપવામાં સફળ થયો છું. હવે એથી પણ વધારે મહત્વની વાત એ છે, પ્રશાંત કિશોરે કહ્યું છે કે જન સુરાજ પાર્ટી જે એમણે 2 વર્ષ પહેલાં બનાવી અને 2 વર્ષ પહેલાં બનાવી એની આ સૌથી મોટામાં મોટી સિદ્ધિ એ છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં એમને એક પણ બેઠક ના મળી, પણ આ વખતે એ પોતે પણ જીત્યા અને એમની પાર્ટીની પણ આ પ્રથમ વિક્ટરી છે. એ જોતાં એમણે પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે હું હવે
તન મન ધનથી મારા મત વિસ્તારમાં કામ કરીશ અને એનું પરિણામ તમને 2 કે 3 મહિનામાં જોવા મળશે. 2 કે 3 મહિનામાં કે રાતોરાત બાકીપુર જે છે એ કંઈ બેંગ્લોર નથી બની જવાનું, પણ પ્રશાંત કિશોરે એવું દાવો કર્યો છે કે તમને આ વિસ્તારમાં પરિવર્તન જોવા મળશે. હવે ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી જીતવામાં કોઈ કસર છોડી નહોતી. 40 જેટલા ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો મેદાનમાં હતા. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે જબરજસ્ત મહેનત કરતી હોય છે, પેજ મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ. એટલે આ બેઠક પર પણ 40 જેટલા સ્ટાર પ્રચારકો એમને ઉતાર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના તમામ નેતાઓ આ ચૂંટણીના મેદાનમાં હતા. એટલું જ નહીં, ખુદ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ અહીં પ્રચાર કર્યો હતો. નીતિન નબીન કે જેમની આ બેઠક હતી અને એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે એ પેટા ચૂંટણીમાં નથી આવતા, પરંતુ આ બેઠક એમની પોતાની બેઠક હતી. એટલે છેલ્લા 4 દિવસ એ પોતે પણ આ મત વિસ્તારમાં આવ્યા હતા. એટલું જ નહીં, એમને રોડ શો કર્યા હતા, પબ્લિક રેલી કરી હતી અને કહ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડજો. પરંતુ સામા પક્ષે એટલું ચોક્કસ કહી શકાય કે પ્રશાંત કિશોરે આ ચૂંટણીની તૈયારી ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી એના પણ લગભગ 15-1 દિવસ પહેલાં કરી હતી અને એ યુવાન મતદારો ઉપર વધુ દારોમદાર રાખતા હતા. એટલું જ નહીં, એમને યુવાન મતદાતાઓના મુદ્દા જે છે ચૂંટણી પ્રચારમાં લીધા હતા. ખાસ કરીને બેરોજગારી, બિહારની શિક્ષણ વ્યવસ્થા, બિહારમાં સુશાસન નથી, બિહારમાં જૈનજીના જે પ્રશ્નો છે તે પ્રથમ વખતના મતદાતાઓને એમને ટાર્ગેટ કર્યા હતા. અને સાથોસાથ બાકીપુર અને આસપાસના વિસ્તારમાં ગટર, રસ્તા, પાણી, આ ચોમાસામાં જે પાણી ભરાઈ જાય છે અને આટલા વર્ષોથી ત્યાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની મિલીજુલી સરકાર ચાલે છે, છતાં પણ કાંઈ થતું નથી. અને એથી પણ આગળ એમણે એવું કહ્યું કે આ ચૂંટણી જે છે એ સમ્રાટ ચૌધરીના સુશાસન સામેનો એક રેફરન્ડમ, એટલે કે જેને કહી શકાય ને કે રાયસુમારી અથવા તો જનમતનું એક લિટમસ ટેસ્ટ હશે. ટૂંકમાં એમનો જે ટાર્ગેટ હતું એ સમ્રાટ ચૌધરી પર વધારે હતું. અને એથી પણ વધારે મહત્વની વસ્તુ એ બની હતી કે બિહારમાં એક એન્કાઉન્ટર બિહાર પોલીસે કર્યું હતું અને બિહારમાં જે પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું એ આ મત વિસ્તારની બાજુમાં જ ભોજપુર કરીને એક નગર છે, ત્યાં ભરત તિવારી નામના એક બ્રાહ્મણ યુવાનનું પોલીસે એન્કાઉન્ટરમાં એનું મૃત્યુ નીપજ્યું હતું. અને એની સામે મામલો જે છે સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો, હાઈકોર્ટમાં પણ ગયો હતો. અત્યારે મામલો સબ જ્યુડિસ છે એટલે એ ચર્ચામાં નથી પડતા, પરંતુ એ જે થોડે દિવસે એન્કાઉન્ટર થયું હતું, એના વિડીયો રેકોર્ડિંગ, ફેસબુક લાઈવ અને એ બધું જે ચર્ચા થયું એને કારણે પણ સમ્રાટ ચૌધરીની સરકારને એનાથી ખાસું નુકસાન થયું. અને પ્રશાંત કિશોરે જે છે ચૂંટણીની વ્યૂહરચના એવી અજમાવી હતી કે એમને ડોર ટુ ડોર કેમ્પેન કરીને એક ઘર, એક ગલી, એક નુક્કડ પર ચાય પે ચર્ચા કરી હતી. અને એને કારણે કદાચ એ આ ચૂંટણીમાં વિજયી થયા છે. વાતનો સાર એ છે કે બિહારમાં એક વિધાનસભા ચૂંટણીમાં હાર જીતથી પરિણામ પણ કશું ફરક નથી પડતું. વિધાનસભામાં ભાજપ અને રાષ્ટ્રીય જનતા દળની જે સરકાર જે છે એનાથી કોઈ ફરક નથી પડતો. પરંતુ એક વસ્તુ ચોક્કસ દેખાય છે કે બિહારમાં સમ્રાટ ચૌધરીની સરકાર સામે લોકોની નારાજગી હોય એવું આ ઘટનાક્રમ પરથી કહી શકાય. હવે બીજું આપણા ગુજરાતની વાત કરું તો યોગેશ પટેલની જે બેઠક માજલપુરની ખાલી પડી હતી, યોગેશભાઈ તો સતત 8 ટર્મથી વિધાનસભામાં ચૂંટાતા આવતા ધારાસભ્ય હતા, ભારતીય જનતા પાર્ટીના બહુ જ લોકપ્રિય નેતા. કમનસીબે 3 મહિના પહેલાં એમનું અવસાન થયું હતું અને એ જ્યારે આ બેઠક જીતતા હતા ત્યારે ગત વિધાનસભાની ચૂંટણી 1,10,000 મતે જીત્યા હતા, જ્યારે આ વખતે મતદાન જ છે 37.5% થયું હતું. એટલે કુલ 85,000 જેટલું મતદાન થયું હતું. પણ એમાં કોંગ્રેસના ભીખાભાઈ રબારીને લગભગ 30,000 મતે પરાજય આપી અને ભારતીય જનતા પાર્ટીના સતીશ પટેલ ચૂંટાઈ આવ્યા છે. અને આ એક સીધી ફાઇટ હતી. કોંગ્રેસે નો ડાઉટ થોડી ઘણી મહેનત કરી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જે સંગઠનની તાકાત ગુજરાતમાં જોવા મળે છે, એટલે સંગઠનની તાકાતના કારણે ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી ગઈ છે. ત્રીજી મહત્વની બેઠક જે મધ્યપ્રદેશની છે, અને મધ્યપ્રદેશની આ બેઠકનું મહત્વ એટલા માટે છે કે આ બેઠકમાં કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ ભારતીય જનતા પાર્ટીના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રાને ગત વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યા હતા. અને એવું લાગતું હતું કે નરોત્તમ મિશ્રા
આ પેટા ચૂંટણી લડશે. આ પેટા ચૂંટણી કેમ થઈ? કારણ કે રાજેન્દ્ર ભારતી જે છે એમને દિલ્હીની એક અદાલતે 3 વર્ષની સજા ફરમાવી, અને 3 વર્ષની સજા ફરમાવી એટલે લોક પ્રતિનિધિત્વ ધારાનો જે નવો સુધારો છે એ અનુસાર તમને જો 2 વર્ષ કે એથી વધુ સજા થાય તો તમારે સભ્યપદ ગુમાવવું પડે છે. એટલે આ કિસ્સામાં સભ્યપદ ગુમાવવાની નોબત આવી, સભ્યપદ ગયું, એટલા માટે ત્યાં નવેસરથી વિધાનસભાની પેટા ચૂંટણી આવી. હવે એમાં બધા એવું માનતા હતા કે નરોત્તમ મિશ્રા જે છે એ રાજકારણમાં ફરી એન્ટ્રી કરશે, કારણ કે એ મધ્યપ્રદેશના મજબૂત હોમ મિનિસ્ટર હતા શિવરાજસિંહ ચૌહાણ જ્યારે ત્યાં મુખ્યમંત્રી હતા ત્યારે. પરંતુ છેલ્લી ઘડીએ એવું કહેવાય છે કે એમની ટિકિટ કપાઈ. નરોત્તમ મિશ્રાનો આ મત વિસ્તાર છે, પરંતુ એમને ટિકિટ ન મળી અને એના સ્થાને આશુતોષ તિવારીને ટિકિટ મળી, અને આશુતોષ તિવારી લગભગ 7-7.5 મતે આ બેઠક હારી ગયા છે. અને કોંગ્રેસ પાર્ટીએ પોતાની બેઠક જે છે એ જાળવી છે. પરંતુ મધ્યપ્રદેશથી જે અહેવાલો આવે છે એ અહેવાલો સાંભળતા એવું લાગે છે કે પાર્ટીમાં આંતરિક ખેંચતાણ પણ થઈ, અને એને કારણે કદાચ ઘર ફૂટે ઘર જાય એવી સ્થિતિને કારણે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ગુમાવી હોય એવું લાગે છે. અલબત્ત આ માત્ર 3 બેઠકોના પરિણામનું વિશ્લેષણ છે. આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો. સબસ્ક્રિપ્શનનું બટન જો ન દબાવ્યું હોય તો દબાવવાનું ભૂલતા નહીં, અને હા, બેલ આઇકોનનું બટન પણ દબાવજો જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.